બેન, આજે પાર્થ છે તેને 1 મહિના પહેલા પણ પોલીસે પકડ્યો હતો SC/ST સેલ દ્વારા. તે શું સમગ્ર વિગત હતી ને તેને કેવી રીતે પકડવામાં આવ્યો હતો બેન? સૌપ્રથમ જ્યારે ગુનો દાખલ થયો ત્યારે 2 અજાણ્યા ભાણેજ ઉપર ફરિયાદ દાખલ થઈ હતી, જેથી આ તમામ જે એમના 6 ભાણેજ છે, આ 6 માંથી કોણ આરોપી હતા તે અંગે ઓળખ પરેડ કરી અને એમને પકડવામાં આવતા હોય છે. જેથી સૌપ્રથમવાર જ્યારે પાર્થ મળી આવેલ ત્યારે તેને નોટિસ આપી, બાહેંધરી આપી અને અહીંયાથી અમારા દ્વારા તેને જવા દેવામાં આવેલ હોય, કેમ કે એની ઓળખ પરેડ બાકી હોય. પરંતુ ઓળખ પરેડ થતા બાદ 4 નોટિસની બજવણી થવા છતાં આ પાર્થ છે એ નાસ્તો ફરતો હોય અને ફરાર થઈ ગયેલો હોય, જેથી ત્યારબાદ આજરોજ મળી આવ્યાથી તેને અટક કરવામાં આવનાર છે. બેન, આ પાર્થ છે તે અગાઉ કોઈ પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગયો હતો. મકરબા ખાતેથી ભાવનગર પોલીસે તેને પકડ્યો હતો. મકરબા હેડક્વાર્ટર છે અમદાવાદનું. તે શું વિગત હતી, કઈ રીતે આપણે ઓપરેશન પાર પાડ્યું હતું? જી, આ પાર્થ જે છે એ પોલીસ વેરિફિકેશન તેનું બાકી હોય અને પોલીસની જે કોન્સ્ટેબલની પરીક્ષા હોય તેમાં પાસ થઈ ગયેલ હોય અને પોલીસ વેરિફિકેશન માટે તે અમદાવાદ ખાતે ગયેલ હોય, જેની બાતમી મારી ટીમને મળતા અહીંયાથી SC/ST સેલના 2 જે કોન્સ્ટેબલ છે તેમની ટીમ મેં રવાના કરેલ હોય અને ત્યારબાદ ત્યાંથી પાર્થની ઝડપી કરવામાં આવેલ હોય. બેન, પાર્થ જે છે તેમને નૈનાબેન આશરો આપ્યો હતો આ પોલીસ કોન્સ્ટેબલે કે શું છે? હા, પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી શકાય, કેમ કે બાતમીના આધારે અમારા દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ અને પાર્થ આ બંને પોલીસ કોન્સ્ટેબલ સાથે નૈનાબેનના ઘરે મળી આવેલ હોય, જેથી એ માનવાને કારણ છે કે આ આરોપીને નૈનાબેન દ્વારા આશરો આપવામાં આવેલ હોય. બેન, પોલીસ કોન્સ્ટેબલ નૈનાબેન અને જે ઉષાબેન જે છે તેના ઘરે મળ્યા હતા, તેને ને પાર્થને શું બંને સંબંધ છે? નૈનાબેન છે એ પાર્થના કુટુંબી માસી થાય છે અને ઉષાબેન છે એ પાર્થના માસીના દીકરી થાય છે, એટલે કે બેન થાય છે.